સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમો નમઃ. આપ સૌનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં, જેમાં આજે આપણે ઇન્દિરા એકાદશીનું મહત્વ જાણીશું. ઇન્દિરા એકાદશી નામથી જ ખબર પડી જાય છે કે ઇન્દિરા એટલે માં લક્ષ્મી. એનો બીજો અર્થ લેવા જઈએ તો કાંતિ, તેજ, લાવણ્ય, જુગુપ્સા, તેજોમયતા. એક એવું સ્થાન કે જે સ્થાન તમારા માટે સુયોગ્ય છે, એ સ્થાન આપનાર દિવસ એટલે ઇન્દિરા એકાદશી. તો ઇન્દિરા એકાદશીનું મહત્વ અને એના પછીની વ્રત કથા આપણે જાણવી જોઈએ. વાજપેયી યજ્ઞ જ્યારે કરવામાં આવતો હતો એના બરોબર જે પુણ્ય મળે છે એ માત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવામાં આવે ત્યારે મળી શકે છે. અને એટલા માટે ઇન્દિરા એકાદશી, અને ખાસ કરીને જ્યારે પરિવર્તની એકાદશી પછી જ્યારે આ દિવસ આવે છે એટલા માટે એ વધારે મહત્વનું થઈ જાય છે. કેવી રીતે? પરિવર્તની એકાદશી. ભગવાન શ્રી હરિનારાયણ ચાતુર્માસ દરમિયાન જ્યારે બલિરાજાના ક્ષેત્રમાં સૂતા હોય છે એ વખતે પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન પડખું ફેરવે છે, અને જ્યારે પાછું ફેરવે છે ભગવાન, એ વખતથી આપણા જીવનમાં દક્ષિણાયન સૂર્ય હોવા છતાંય પરિવર્તન આવવું ખૂબ જરૂરી છે. અને એ પરિવર્તન એવી રીતે આવવું જોઈએ કે આપણે જે કાર્ય કરતા હોઈએ એ કાર્યમાં આપણે પ્રવીણ બની શકીએ. અને જ્યારે એમાં પ્રવીણતા આવે ત્યારે ઇન્દિરા એકાદશી પિતૃપક્ષમાં આવે છે, એટલે આપણા પિતૃઓની કૃપા ચોક્કસ આપણને મળતી હોય છે. અને એટલા માટે પિતૃઓના આશીર્વાદ સાથે, ભગવાન શ્રી હરિનારાયણની ઉપાસના સાથે જ્યારે આપણે ઇન્દિરા એકાદશીનું વ્રત વિધિ વિધાન કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ 100% તૃપ્ત થતા હોય છે. એમના આશીર્વાદથી પુણ્ય પ્રાપ્ત થાય છે આપણી તપશ્ચર્યાના આધારે. અને આપણી તપશ્ચર્યાનું પુણ્ય આપણે જ્યારે પિતૃઓને આપીએ છીએ ત્યારે એમની ગતિ ઉત્તમ તરફ પહોંચતી હોય છે. અને એમની ઉત્તમતામાં વધારે ઉછાળ આવી શકે છે, અને એ એક ઉત્તમ લોકને પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે ઇન્દિરા એકાદશી આવે છે. આવો આપણે જાણીએ ઇન્દિરા એકાદશીની વ્રત કથા. પુરાતન સમયના અંદર, સતયુગના સમયમાં માહેશ્મતી નગરમાં ઇન્દ્રસેન નામનો એક રાજા રાજ કરતો હોય છે. આ બધા જ પ્રશ્નો યુધિષ્ઠિર મહારાજ દ્વારા ભગવાન શ્રી હરિનારાયણના અંશમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપે, બાલ મુકુંદ રૂપે ભગવાન શ્રી કૃષ્ણને પૂછવામાં આવે છે. અને એના પૂછાયેલા પ્રશ્નોના અંતે જે ભગવાન પોતાના મુખેથી ગાથા રૂપે આ વાત કરી રહ્યા હોય છે, એ વાત એટલે ઇન્દિરા એકાદશી. તો વ્રત કથામાં શું છે? ઇન્દ્રસેન નામનો જે રાજા છે, ઇન્દ્રસેન નામનો રાજા ખૂબ જ સારી રીતે પોતાની પ્રજાનું પાલન કરતો હોય છે. પ્રજાના પાલન સમયે ચારે બાજુ સુખ સુવિધાઓની છોડ ઉછરી રહી છે. પોતાના તમામ મંત્રીઓને પુત્રવત પાલિત કરે છે, અને એનાથી વધારે પોતાને તમામ પ્રજાને પણ પુત્રવત પાલિત કરવાનું કામ આ રાજા કરી રહ્યો છે. ચારે બાજુ આનંદ મંગલ છવાયો છે. રાજાની એટલી બધી કીર્તિ છે કે દેવો પણ એની સભામાં આવતા હોય છે. ઘટના એવી ઘટે છે કે એકવાર નારદજી પૃથ્વીલોકનું ભ્રમણ કરતા કરતા આ રાજ્યમાં આવી જાય છે. અને જ્યાં રાજસભા રચાયેલી છે, જ્યાં રાજસભા મંડાયેલી છે, જ્યાં રાજસભામાં કોઈ એક વિષયને લઈને ચર્ચા ચાલી રહી છે, અને એ જ સમયે નારદજી પ્રગટ થાય છે. નારદજીને પ્રગટ થયેલા જોઈ રાજા પોતાના આસન પરથી ઊભા થઈ અને એમને યોગ્ય અર્ઘ્ય આપે છે, એક યોગ્ય આસન આપે છે, અને પછી વાર્તાલાપ શરૂ થાય છે. વાર્તાલાપમાં નારદજી ખૂબ જ વિહ્વળ થઈ અને રાજાને કહે છે કે જ્યારે હું યમલોકના માર્ગ તરફ ગયો હતો ત્યારે મેં તમારા પિતાને યમલોકની યાતના ભોગવતા જોયા છે. પૂર્વકાળનું કોઈ એવું કર્મ છે કે જે એમને યમ માર્ગ તરફ લઈ ગયું છે. કથામાં એવું પણ એક જગ્યાએ આવે છે કે એકાદશી વ્રતનું પૂર્ણતાના ક્ષેત્ર સુધી પહોંચીને પણ જ્યારે એનો ભંગ થયો છે, અથવા એમના દ્વારા બીજા કોઈના કાર્યમાં ભંગ પડાવવામાં આવ્યો છે ધર્મ કાર્ય રૂપે,
એના દુષ્પરિણામ રૂપે એમને યમલોકની યાતના ભોગવવી પડી રહી છે અને એ તૃપ્તિ માગી રહ્યા છે. પ્રજાવત્સલ રાજા જ્યારે આવું સાંભળે છે ત્યારે એના પગ નીચેથી જમીન જતી રહેતી હોય ને એમ એને અનુભવાય છે. એને બહુ આશ્ચર્ય થાય છે કે મારા પિતા પણ એટલા ઉત્તમ કાર્યો કરીને ગયા છે અને છતાંય એમને યમ માર્ગની યાતના ભોગવવી પડે છે. અને જ્યારે નારદજી આ વાત કરી રહ્યા છે ત્યારે આમાં કોઈ શંકા હોઈ શકે નહીં. સંશય આત્મા વિનશ્યતિ. કેમ કે આવા દિવ્ય પુરુષ આપણને સમજાવી રહ્યા છે કે આવી યાતના ભોગવી રહ્યા છે અને એ યાતનામાંથી એમને મુક્તિ જોઈએ છે. તો હવે કરવું શું? રાજા ત્યાં દંડવત પ્રણામ કરી અને નારદજીને રીઝવે છે કે પ્રભુ મને કોઈ ઉપાય સમજાવો કે જે ઉપાય કરવો પડતો હશે, ચાહે તપશ્ચર્યાના રૂપમાં હોય, ચાહે દાનના રૂપમાં હોય, ચાહે યજ્ઞના રૂપમાં હોય, હું એ કરવા માટે તૈયાર છું. કેમ કે મારે મારા પિતૃઓનું ઋણ ચૂકવવું જ રહ્યું. આપણા સૌના માથે પિતૃઓનું ઋણ હોય જ છે અને એટલા માટે આપણે એમાંથી એ ઉરીણ થવા માટે, આપણે સૌએ એમાંથી ઉરીણ થવા માટે આ ક્રિયાઓ કરવી જરૂરી છે. શ્રાદ્ધ પક્ષ એટલા માટે આવે છે કે જેને આપણે આટલું સુંદર શરીર આપ્યું, બીજું કોઈ વસ્તુ આપી હોય કે ના આપી હોય, પણ એ શરીર તો આપ્યું છે ને, એના બદલામાં આપણે કંઈક તો આપવું રહ્યું. બાકી તો બધું જે વૈભવ આપ્યો છે, સંસ્કાર આપ્યા છે, વિચારો આપ્યા છે, શિક્ષણ આપ્યું છે, એ બધું તો નફાનું છે. તો આપણી જવાબદારી હવે થાય છે કે એ જે દિવ્ય પુરુષો ઉપરની તરફ ગતિ કરી ગયા છે અથવા જે યોનિમાં એ રહ્યા છે એમને અહીંયાથી આપણે તારણ આપી શકીએ. અને એટલા માટે નારદજી જવાબ આપે છે કે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે અને એ એકાદશીનું વ્રત વિધિ વિધાન સાથે તમે પારણ કરો ત્યાં સુધીનું પુણ્ય જો તમે તમારા પિતાને આપો તો એમને ઉત્તમ ગતિ મળી શકે છે. તરત જ રાજા પૂછે છે કે કેવી રીતે આ વ્રત વિધિ વિધાન કરવાનું છે અને નારદજી એમના શ્રી મુખેથી જવાબ આપે છે કે ઉપવાસી રહેવું પડે છે. 10મીના તિથિના દિવસે શ્રાદ્ધાન્વિક કર્મ કર્યા પછી, કોઈ યોગ્ય બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ કર્મ કરાવ્યા પછી તમારે નિરાહાર રહેવાનું હોય છે. એ દિવસે ગૌગ્રાસ કરાવી દીધા પછી, કાગવાસ નાખ્યા પછી અને શ્વાનને પણ તર્પણના રૂપમાંથી જે વસ્તુ બનાવી છે એ ત્યાગીને આપ્યા પછી તમારી પાસે જે દ્રવ્ય બચ્યું છે એ બધા બ્રાહ્મણોને કે યોગ્ય વ્યક્તિઓને દાનમાં આપ્યા પછી તમારે દિવસ દરમિયાન ઉપવાસી રહેવાનું છે. બીજા દિવસે એકાદશીના દિવસે પણ ભગવાન શ્રી હરિ નારાયણની આરાધના કરવાની છે, ઉપાસના કરવાની છે, અર્ચના કરવાની છે. ને એમાં પણ શાલિગ્રામ શિલામેકામ બિભ્રાણામ જાતુ અર્પેત, શાલિગ્રામ શિલાની પૂજા અર્ચના કરવાની છે. એમાં તુલસી દળ દ્વારા ભગવાન શ્રી હરિનારાયણના સહસ્રાર્ચન કે સહસ્ર નામો દ્વારા વિશ્વમ વિષ્ણુર્વષટકારો ભૂતભવ્ય ભવત પ્રભુ ભૂતકુદ્ભૂત બુદ્ધભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ અથવા વિષ્ણવે નમઃ નામ દ્વારા પણ ભગવાન શ્રી હરિના વિગ્રહ રૂપને, શાલિગ્રામ રૂપને અર્પણ કરવાનું છે. એ રીતે પૂજા અર્ચના કર્યા પછી આખો દિવસ ઉપવાસી રહીને, ઉપ એટલે નજીક રહેવું, સામે રહેવું અને વાસ એટલે એમના નજીકમાં બેસીને શિક્ષણ ગ્રહણ કરવું. ધર્મનું સત્સંગ રૂપે અથવા પૂજન રૂપે, કોઈ પણ રૂપે. પણ ઉપવાસનો અર્થ જ આ છે કે ઈશ્વરના નજીક બેસીને પોતાની તપશ્ચર્યામાં લીન થવું અને એને આપણે ઉપવાસ કહીએ છીએ. પણ ઉપવાસમાં ભૂખ્યા એટલા માટે રહેવાનું છે કે તમારું મન ક્યાંય અલગ જગ્યાએ ના જતું રહે અને એટલા માટે સંયમિત ફલાહાર લેવાની આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. તો ફલાહાર લઈને રાજા આખો દિવસ વ્યાપન કરે છે, ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરે છે. બીજા દિવસે બારસના તિથિના દિવસે ભગવાનની ફરીથી પૂજન અર્ચન આરાધના કરી અર્ઘ્યપાદ સેવન કરીને ભગવાન શ્રી હરિનારાયણના આગળ પારણનો સંકલ્પ કરે છે અને સંકલ્પના સાથે એ જે પુણ્ય છે એ પુણ્ય પોતાના પિતાને આપવાનો સંકલ્પ કરે છે અને સંકલ્પ થતાં જ ત્યાં યમના માર્ગોમાં જય જયકાર થાય છે અને રાજાના પિતા ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. બાદમાં જ્યારે રાજાનું મૃત્યુ થાય છે ત્યારે એ પણ સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે આ ઇન્દિરા એકાદશીના વ્રત વિધિ વિધાનથી. આશા કરું છું કે આપણે સૌ ભગવાન શ્રી હરિની ઉપાસનાથી
આ પ્રમાણેનું ફળ પ્રાપ્ત કરી શકીએ. એ ફળ મળે ત્યારે એ ફળ દ્વારા આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરવા માટે એ ફળનો સંકલ્પ દ્વારા એમને એનું પુણ્ય અર્પણ કરી શકીએ અને એના થકી આપણા પિતૃઓ શ્રાદ્ધાન્વિત કર્મ સાથે આ 3 દિવસીય વ્રત થકી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે, મોક્ષની ગતિને પ્રાપ્ત કરે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.